નૈતિક 12 વર્ષનો હતો સાહેબ. ખેતરમાં રમતા બાળકનું અકાળે મૃત્યુ, વીજ કરંટ લાગતા બાળકનું મોત. ઝટકા મશીને આપ્યો હતો વધુ પાવર. જો તમે પણ એક ખેડૂત છો અને તમારા ખેતરને જંગલી જાનવરોથી બચાવવા માટે વીજ તારનો ઉપયોગ કરો છો તો હવે ચેતી જજો, કારણ કે આ વીજ તાર લગાડવું કેટલી અંશે ખતરનાક બની શકે છે તેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય. શું હતી ઘટના, જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. આ વાત ડીસાના જૂના ડીસા રાજપુર રોડ પર રહેતા નલિનભાઈ પરમારની છે, જેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં એક પુત્ર નૈતિક અને પુત્રી પણ છે. આ બધા એક ખેતરમાં પણ રહે છે. ઘટના અહીં એમ છે કે મંગળવારે નૈતિક સ્કૂલથી છૂટ્યા બાદ ખેતરમાં રમી રહ્યો હતો. તે દરમિયાન બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા રમેશભાઈ માળીએ ખેતરમાં જંગલી પશુઓ પ્રવેશ ન કરે તે માટે ઝટકા મશીનને વીજ લાઇનમાં બોર્ડથી સીધો પાવર આપી દીધો હતો. રમતા રમતા નૈતિક તે જીવતા તારને અડી જાય છે અને તેનું અકાળે મૃત્યુ થાય છે. મારો છોકરો રમતો રમતો આ બાજુ આવ્યો એટલે ડાયરેક્ટ લાઈન ચાલુ હતી. ત્યાંથી હું ગોતવા અડધો કલાક પછી મેં કીધું છોકરો ક્યાં ગયો, એટલે હું ગોતવા આવતા છોકરો બેઠાયેલો તારમાં પડ્યો હતો. હું કૂદકો મારીને અંદર પડીને પછી મેં બૂમાબૂમ કરી એટલે ઓલો ભાગ્યો હતો. તે લાઈન બંધ કરી અને નાસી ગયો અને એમને ફૂલ કડક સજા થવી જોઈએ. નૈતિક 12 વર્ષનો હતો સાહેબ. નૈતિકના દાદાએ જ્યારે તેને ગોતવા નીકળ્યા હતા ત્યારે તેને નૈતિકને વીજતાર સાથે ચોંટી પડેલો જોયો હતો. જે બાદ તેઓએ બૂમો પાડીને વીજતાર બંધ કરાવી નૈતિકને લઈ અને ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ નૈતિકનું સારવાર દરમિયાન જ મોત થયું છે. ડીસા રૂરલમાં ગઈકાલે એક ઘટના બનેલ છે, દુઃખદ ઘટના છે, જેની અંદર ખેડૂતો પોતાના પાકને નુકસાન ન જાય તે માટે ઝટકા મશીનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણીવાર ટેકનિકલ નોલેજના અભાવે અને પૂરતી જાણકારીના અભાવે સમય જે માપદંડ પાવર સપ્લાયનો હોવો જોઈએ એના કરતાં વધુ સપ્લાય હોય છે, જેથી જાનહાનિ થતી હોય છે. અને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા છે. આમાં પણ ખેડૂતે એ કાળજી નહીં રાખી, જેના કારણે એક નિર્દોષ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને અને કોઈ નિર્દોષનો જીવ ન જાય તે સારું. તમામ લોકોને આપણે એક વિનંતી સાથે અપીલ કરીએ છીએ કે તમારી ખેતીવાડી જેની રક્ષા કરવી જરૂરી છે, પાકને નુકસાન ન થાય તે જાળવણી કરવી પણ ખૂબ જરૂરી છે, પરંતુ એ જાળવણીના ભાગે કોઈનો જીવ ન જાય તે પણ જોવું ખૂબ જરૂરી છે, જેથી તમામ લોકો પોતાના ત્યાં જે કોઈ પ્રિવેન્શન લે એ પૂરતા લો વોલ્ટેજ પાવર સપ્લાયમાં લે, જેથી કોઈને નુકસાન ન જાય. એમાં ખુદ ખેડૂત પોતે પણ ભોગ બનવાની શક્યતા નકારી શકાતી નથી. તો આ બાબતે તમામ લોકો પોતે કાળજી રાખે, કોઈને નુકસાન ન થાય એ રીતે પ્રિવેન્શન કરે. અને આ કક્ષાએ હું વીજ કંપનીના અધિકારી કર્મચારીઓને પણ એક અપીલ કરું છું કે આપના કર્મચારીઓ જ્યારે ફિલ્ડમાં ચેકિંગમાં જતા હોય કે કોઈ લાઈન ચેક કરતા હોય ત્યારે તેઓ પણ એક પબ્લિકમાં અવેરનેસના ભાગરૂપે આવી જગ્યાઓ જોતા રહે, ચેક કરે અને તેઓને યોગ્ય માર્ગદર્શન આપી અને કોઈને નુકસાન ન થાય એવી રીતે આ વસ્તુને અટકાયતી લેવામાં આવે તે સમગ્ર માનવજાત માટે ખૂબ ઉપયોગી રહેશે. તો આ બાબતે પૂરતી કાળજી લેવા વિનંતી છે. મૃતક નૈતિકના અકાળે મોત થતાં પરિવારજનોએ ડીસા તાલુકાના પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પીએમ કરતા પોલીસ ઘટના સ્થળે તપાસ કરી હતી. ગંભીર બેદરકારી કરનાર ખેતરના માલિક હીરાભાઈ માળી સામે માનવ વધનો ગુનો નોંધાયો છે. ગોવિંદભાઈ માળીએ જણાવ્યું હતું કે અગાઉ રોજડાનું પણ વીજ કરંટથી મોત થયું છે, જે બાદ હાઈ વોલ્ટેજ વીજ કરંટ બંધ કરવાની વાત પણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે ખેડૂતોને આવા હેવી વીજ કરંટ ન વાપરવા પણ અપીલ કરી છે. જોકે પોલીસે હાલ તો ખેડૂત અને ભાગ્યા સામે માનવ વધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાથી પરેશ પઢિયાળનો અહેવાલ, ગુજરાત તક.